એટલે લઠ્ઠાકાંડ ખાલી ભાવનગરમાં જ થયું એવું નથી. લઠ્ઠાકાંડ બહુ બધા થયા છે, પણ લોકો 5-10 દિવસ વાત કરશે અને સિંઘમગીરી બતાવવા માટે બરાબર આપણા ગૃહમંત્રી કહે છે કે દારૂ ક્યાંય પણ મળશે તો તે વિસ્તારનો જે અધિકારી છે, પોલીસ અધિકારી, તો તે સસ્પેન્ડ થશે. બરાબર. પણ જે મોટા માથાઓ છે, જે ધારાસભ્યોના રહેમ નજરથી બધું ચાલતું હોય, તો ઈ ક્યારે બંધ થાય? તમે પીઆઈ ને તો સસ્પેન્ડ કર્યો, જે વર્તેજમાંથી જે લઠ્ઠાકાંડ થયો એનો ધારાસભ્ય તો જીતુ વાઘાણી છે, તો જીતુ વાઘાણીને સસ્પેન્ડ કરો ને, રાજીનામું માંગો. જે વિસ્તાર માંથી લઠ્ઠાકાંડ થયો છે, તો એ લઠ્ઠાકાંડ જે વિસ્તારમાં થયો છે તેની જવાબદારી તો ધારાસભ્ય ની આવે, ખાલી પીઆઈ ની જ આવે. તો ધારાસભ્ય જખ મરાવતો હતો ત્યાં. ધારાસભ્ય એટલે કે એના વિસ્તારની ટોટલી જવાબદારી કોની હોય? એ વિસ્તારના ધારાસભ્યની. શું સારું થાય છે, શું ખરાબ થાય છે, રોડ રસ્તા પાણી આ તે બધી વ્યવસ્થાની જવાબદારી આરોગ્યથી માંડી ટોટલી જવાબદારી ની ફરજ ત્યાંના ધારાસભ્યની પણ બને છે. પોલીસ પ્રશાસન કેટલું ધ્યાન આપે છે કેટલું ધ્યાન નથી આપતું એનું નજર પણ રાખવાની જવાબદારી ત્યાંના ધારાસભ્યની રહી છે. તો પીઆઈ ને સસ્પેન્ડ કરી દીધો, એની સાથે બીજા 3-4 જે કોન્સ્ટેબલો કે હેડ કોન્સ્ટેબલો જે અધિકારીઓ હતા એને સસ્પેન્ડ કર્યા. તો આ ભાજપ સરકારને કહું છું, આ તમારા ધારાસભ્યનું શું છે કરવાનું? સૌથી વધારે સીટો તમારી છે ને તમારા ધારાસભ્ય છે, ત્યાં જ બેફામ દારૂ વેચાય છે. સલાહ દેવી કોને? તો પેલા તો જીતુ વાઘાણીનું રાજીનામું માગવું પડે. આ વિરોધ પક્ષને કેવા માગું ભાઈ, પીઆઈ ને સસ્પેન્ડ કર્યો તો કર્યો, પણ આ ધારાસભ્યના રાજીનામા માગો. મીડિયામાં બાઇટ આપવા તમે પૂગી આવજો ભૂંગળા લઈને, પણ ત્યાંના ધારાસભ્ય વિશે તો બોલો. જીતુ વાઘાણી વિશે જીતુ વાઘાણી વિશે કોઈ એક શબ્દ બોલે તો મને કેજો. આજે જે પણ વિરોધ પક્ષના નેતા છે તો એમાં કયો કે તમારા વિસ્તારમાં ધારા વેચાય છે દારૂ, બરાબર, તો એ ધારાસભ્યને સસ્પેન્ડ કરો. આવું કોક બોલતું તો નથી ઓલા પીઆઈ ને. તો પીઆઈ ને બધા કોની રહેમ નજરથી બધા ધંધો કરાવે છે. અને આવું તો આ તો બિસાડો લઠ્ઠાકાંડ થયો એટલે આ પીઆઈ ઘાયે ચડી ગયો, બીજા કોન્સ્ટેબલો ઘાયે ચડી ગયા, પણ કોઈ એવો વિસ્તાર બાકી નથી. આજે મેં એક વિડીયો જોયો, સાણંદ નો કોઈક ભાઈ હતો ને ભાવનગર ઉતરો, તો મીડિયા વાળાએ ધરબી દીધો વિસાડાને. પૂછવા માંડ્યા ક્યાંથી પીધો ને હું છે ક્યાંથી આવ્યા, તો કે સાણંદ બસ સ્ટેશન થી પીધો. સાણંદ બસ સ્ટેશન થી પીધો, રોયલ સ્ટેજ, બરાબર, એવું કઈક નામ આપ્યું કે આ દારૂ કે પીધેલો છે. મીડિયા વાળા પાછળ તમે દવાખાનામાં દાખલ થઈ જાઓ, તમે દવાખાનામાં દાખલ થઈ જાઓ. મેઇન પ્રશ્ન એ છે કે તમે પીઆઈ ને સસ્પેન્ડ કરો છો તો તમારા ધારાસભ્યને પણ સસ્પેન્ડ કરો. અને હું એમ કહું કે જે વિસ્તારમાંથી દારૂ પકડાય તો ત્યાંના પીએ કે પીએસઆઈ સસ્પેન્ડ થાય, તો ગુજરાતમાંથી દારૂ પકડાય ખુલ્લે આમ ડ્રગ્સ પકડાય તો ગૃહમંત્રીને શરમ આવી જોઈએ, રાજીનામું દઈ દેવું જોઈએ. આવું ન થવું જોઈએ. તમે કયો મને, તમે ઈ વિસ્તારના પીઆઈ નું રાજીનામું માંગો તો તમે એમ કેમ નથી કેતા કે ભાઈ ગુજરાતમાં આવો લઠ્ઠાકાંડ થયો ને એટલા લોકો મરી ગયા, તો મેં ગૃહમંત્રી તરીકે મેં જે જવાબદારી દીધી છે તો હાલો આજથી પૂરું, આજથી રાજીનામું ગૃહમંત્રીમાંથી. શિક્ષણ મંત્રી હમણાં રાજીનામું આપ્યું કે દિલ્હીમાં આંદોલન થયું, પેપર ફૂટ્યા, શિક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું, તો ગૃહમંત્રી રાજીનામું આપે ભાઈ? ગૃહમંત્રી તમારા કરતા ઘણા બધા ચહેરાઓ છે ભાઈ. કોળી સમાજમાં ભણેલા છે, આહિર સમાજમાં, ભરવાડ સમાજમાં, એસી એસટી સમાજમાં ભણેલા છે, માલધારી સમાજમાં ભણેલા ચહેરાઓ છે, તો એને મોકો આપો અને કાઢો. આની શું જરૂર છે ભાઈ? હમણાં કેટલા લઠ્ઠાકાંડ થયા, એક વખત લઠ્ઠાકાંડ છે, દારૂ પકડાય, ડ્રગ્સ પકડાય ખુલ્લે આમ. તો હું તો એમ કહું હર્ષસંઘવી રાજીનામું આપે પેલા, કોન્સ્ટેબલ ને લેવા દો. તમારી તમે જે કયો ને કે પગ તો ધ્રુજશે, વરઘડો તો નીકળશે જ. તમે સિંઘમગીરી બતાવવા માટે તમે એમ કહો છો કે જે વિસ્તારમાંથી દારૂ પકડાશે એ વિસ્તારના પીઆઈ કે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે. તો ગુજરાતમાંથી લઠ્ઠાકાંડમાં લોકો મરે છે, તો રાજીનામું આપો પેલા, પછી સિંઘમગીરી બતાવજો ભાઈ. પેલા તમારે જવાબદારી સ્વીકારવી પડે કે મારા ગૃહમંત્રીના સમયકાળ દરમિયાન એટલી વખત લઠ્ઠાકાંડો થયા છે,
ખુલ્લેઆમ દારૂ વેચાય છે, તમે ઈ નથી કરી શકતા. અને એક લઠ્ઠાકાંડ આવ્યો સામે એટલે તરત જો અધિકારીઓ સસ્પેન્ડ. પણ અધિકારીઓ કોના રેમ નજરથી આવે છે એનું તો વિચારતા નથી. તો એ જ વિસ્તારના જીતુ વાઘાણી ઉપર કોણ એક્શન લે? હું તો કહું ભાજપને મોવડી મંડળ ભેગા થાવ અને એના ઉપર એક્શન લ્યો, પણ નહીં લે. શું કામે? કેમ કે ભાજપ સરકાર એવી છે વોશિંગ મશીન જેવી. તમે મશીનમાં જાઓ એટલે દૂધે ધોયેલા થઈ જાઓ. આ ઘણા બધા ચહેરાઓ છે. હાર્દિક પટેલ તમે જોઈ લો, સીઆર પાટીલ ઉપર કેટલા કેસ? સીઆર પાટીલ ઉપર કેટલા કેસ હતા? પૂછજો કોકને કે સીઆર પાટીલ ઉપર કેટલા કેસ હતા? ઘણા બધા આક્ષેપો લાગે એના ઉપર ભાઈ. સીઆર પાટીલ ઉપર તો ઘણા બધા આક્ષેપો લાગે છે. મેં સાંભળ્યું છે લોકોના મુખેથી કે બુટલેગર હતો, દારૂ ધંધો. આવા ન્યૂઝ ગામમાંથી આપણે સાંભળેલા છે. સાચા હોય ખોટા, બરાબર? એની ઉપર 150 ગુના હતા એવા સમાચાર છે. ભાજપમાં જ કેટલા બલાત્કારીઓ પડ્યા છે, કેટલા ગુનાહિત ઇતિહાસો ધરાવે છે. તો આવી જ બધી ટોળકીઓ ભેગી કરી તો એના રાજમાં તમારે શું વિચારવાનું? આવી જ આરોપી વાળી જ બધી ટોળકીઓ ભેગી થઈ હોય જે ગુનાહિત ઇતિહાસો ધરાવતા હોય, એ ટોળકીના રાજમાં તમે શું સારું જોશો? આ લોકો પોતાના લાગતા વળગતા ને મુખ્યમંત્રી બનાવશે, ગૃહમંત્રી બનાવશે, ઉપમુખ્યમંત્રી બનાવશે, આરોગ્ય મંત્રી બનાવશે, શિક્ષણ મંત્રી બનાવશે. પણ કોળીના દીકરાને નહીં બનાવે, આહિરના દીકરાને નહીં બનાવે, પ્રજાપતિના દીકરાને નહીં બનાવે, ચૌધરીના દીકરાને નહીં બનાવે. સથવારા સમાજ, દેવી પૂજક સમાજ, માલધારી સમાજમાંથી, રબારી ભરવાડ સમાજમાંથી, આપણે આદિવાસી સમાજમાંથી, એસી સમાજમાંથી આવા એક પણ વ્યક્તિને ગૃહમંત્રી નહીં બનાવે, મુખ્યમંત્રી નહીં બનાવે. હું કામે? કેમ કે આ લોકોને જ બુદ્ધિ આપી છે. આપણા બીજા બધા જે નામ બોલે ને બધા પાની આપી. આ લોકો એવું સમજે હું કે બુદ્ધિ અમારામાં જ છે, અમે જ નેતૃત્વ આ ગુજરાતનું કરી શકીએ છીએ, બાકી કોઈને નેતૃત્વ કરતા આવડતું નથી. તકલીફ એ નથી. તકલીફ એ છે કે ઓબીસી એસસી એસટી સમુદાયના દીકરાને સાહેબ કેવા પડે ને ત્યાં આ લોકોને તકલીફ પડી જાય. મુખ્યમંત્રી કોળીના દીકરાને બનાવે તો હર્ષસંઘવી ન કેવું પડે સાહેબ, હાથ જોડવા પડે. જોડવા પડે કે ન જોડવા પડે? એટલે હર્ષસંઘવી, બરાબર? એટલે હર્ષવર્ગી ઉપ મુખ્યમંત્રી બનાવે, ગૃહમંત્રી બનાવે. આ વાસ્તવિકતા છે. એટલે લઠ્ઠાકાંડ થયો છે, બરાબર? 2-5 દી ઓહો કરશે, પાછું હતું નહીં. પછી તમે 10 દી પછી તમારા વિસ્તારમાં જોઈ લેજો. અત્યારે બધા પીઆઈ ને બધા ફોન કરી દીધા છે, જ્યાંથી એની સાયકલ હોય કે નહીં, સાયકલ સેટ લગી હોય. ખાલી પીઆઈ તો બિચારો મોહળો જ છે, બાકી સેટ લગી સાયકલ હોય છે. હપ્તા ઉઘરાવનારા અલગ હોય, બરાબર? કેશિયર અલગ હોય. એટલે હવે રિંગ થઈ ગઈ છે, હાલો ભાઈ હકેલ લ્યો 10 દિવસ લગી. અમારો ઓર્ડર ના મળે ત્યાં લગી એક પણ દારૂની બોટલ વેચાવી જોઈએ. એને ઉપરથી જ ફોન આવી ગયા હોય, કોઈ હલચલ કરવાની નથી. ત્યાં ઠંડુ પડી જાય એટલે 5-10 દિવસ ઠંડુ પડવાની રાહ જોઈએ. એટલે ઠંડુ પડી જાય છે એટલે પાછી કેતી હતી કે, બરાબર? અને પાછા આપણા જ સમુદાયને પછાત રાખવા માટે દારૂ, બરાબર, ખુલ્લેઆમ વેચાશે, બરાબર? અને આ છે વાસ્તવિકતા. એટલે જે ધારાસભ્યના વિસ્તારમાં દારૂ વેચારો છે, લઠ્ઠાકાંડ થયો છે, એ ધારાસભ્યનું રાજીનામું માગો, બરાબર? અને હું તો એમ કહું કે એક્શન કમિટી બેસાડવી જોઈએ, પણ એ એક્શન કમિટી બેસાડશે નહીં, બરાબર? એટલે આ છે વાસ્તવિકતા. અને બીજા એક ન્યૂઝ આથે લઠ્ઠાકાંડ અને દારૂ, બરાબર? એમાં કઈ નવીન વાત નથી. એટલે એ કઈ એના ઉપર ચર્ચા કરવા જરૂર વધારે નથી લાગતી. 2-5 દી ઓહો રાયડું નાખશે, 10 દી પછી ભૂલી જશે, બરાબર? એટલે એ વાત થઈ લઠ્ઠાકાંડ ને. લઠ્ઠાકાંડમાં તો ઠીક, હવે જવા દો. એ તો સત્તા ઉપર કોઈ સારો ચહેરો આવશે અને કંઈક સમાજના ઉદ્ધાર માટેની કંઈક વાત હશે તો કદાચ દારૂ, વ્યસન, ગુટખા આ બધું બંધ થશે, બરાબર? એટલે એ વાત આપણે